छत्रपति शिवाजी सहकारी मंडળી लिमिटेड तथा शिवाजी राज्य विचार मंच द्वारा पस्तीदान થી વિદ્યાદાન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આ અભિયાન અંતર્ગત જે આવક થાય છે જેથી જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક સહાય કરવામાં આવે છે। श्री छत्रपति शिवाजी सहकारी मंडળી लिमिटेड तथा श्री छत्रपति शिवाजी राज्य विचार मंचना अध्यक्ष गौरव पवले द्वारा अनेक विविध सेवा कार्य કરવામાં આવે છે। મૂંગા અને અબોલા પશુ પક્ષીઓ માટે કુંડા વિતરણ હોય કે પછી પોતાના સભાસદો તથા તેઓના પરિવારમાં અભ્યાસ કરતા બાળકોની ચિંતા, લગ્નની ચિંતા, દરેક માટે સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। સાથે સાથે પર્યાવરણને ધ્યાનમાં રાખીને દર વર્ષે પર્યાવરણ જાગૃતિ માટે છોડના વિતરણ પણ કરવામાં આવે છે। સાથે સાથે ભારતનું ભવિષ્ય એવા અભ્યાસ કરતા બાળકો જેમાં જરૂરિયાતમંદ બાળકો જેવો અભ્યાસ કરવા ઈચ્છે છે પરંતુ મોંઘવારી, મોંઘા શિક્ષણને કારણે તેઓ શિક્ષણથી વંચિત ન રહી જાય તેની પણ તેમણે ચિંતા કરી હતી અને શરૂ કર્યું હતું એક અભિયાન એટલે કે પસ્તીદાનથી વિદ્યાદાન, જેમાં લોકોના ઘરે ઘરે જઈ પસ્તી ઉઘરાવી આ પસ્તીના વેચાણમાંથી થતી આવક આવા જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ સહાય પાછળ ખર્ચવામાં આવે છે। આ અભિયાન અંતર્ગત આજ દિન સુધી લોકોના સહયોગ અને અનુદાન થકી અનેક બાળકો શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે। આજે વાડી વિસ્તારમાં આવેલા ગોપાલનગરમાં બહેનો દ્વારા 100 કિલો જેટલી પસ્તી ઉઘરાવીને શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડને આપી હતી। હવે જનતા પણ ગૌરવ પવલેની આ મુહિમમાં સહકાર આપી રહી છે અને ફૂલ નહીં તો ફૂલની પાખડી એમ સમજી બાળકોના ભવિષ્યમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે। हाँ बेन, आज क्या विस्तार में शू कार्यक्रम करवामां आव्यो छे? पस्तीदानથી વિદ્યાદાનનો જે આ કાર્યક્રમ અમે વાડી વિસ્તારની ગોપાલનગર સોસાયટીમાં કરેલ છે। ઘરો ઘરે ગોપાલનગર સોસાયટીમાંથી અમે લોકોએ પસ્તી એકત્ર કરીને આ પસ્તી શિવાજી રાજે વિચાર મંચ અને શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળીમાં અમે આપીશું, જમા કરાવીશું અને એ વેચીને જે કંઈ પૈસા આવશે એનાથી આજના જમાનામાં જે શિક્ષણ મોંઘું થઈ ગયું છે એટલે છોકરાઓને એટલે શિક્ષણથી વંચિત ન રહે એટલે એક સહાય રૂપે અમે નોટબુકો કે ફી જે કંઈ પણ એ થાય અમારાથી જે કંઈ મદદ થાય એ અમે આપવાનો પ્રયત્ન કરીએ છીએ। કેટલા કિલો પસ્તી એકત્ર કરવામાં આવી? લગભગ 100 કિલો જેટલી એકત્ર થઈ છે।